જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, અને એ છે ભાગ નંબર 21. તો મિત્રો, ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે. અને આજે આપણે વિડીયોમાં આપણે 30 પ્રશ્નો જોવાના છે, જે ભાગ નંબર 21માં તમને જોવા મળશે. કેવી પરીક્ષાઓ? તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એમાં તમને આ પ્રશ્નો, આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે? તો મિત્રો, ગુજરાતની જાણીતી જો મીઠાઈ હોય તો એ છે જલેબી. કઈ છે? જલેબી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે કે મહારાષ્ટ્રના, કયો છે પ્રશ્ન? મહારાષ્ટ્રના લોકોને કઈ વાનગી પ્રિય છે? તો આવશે સેવ ઉસળ. મહારાષ્ટ્રના લોકોને વાનગી પ્રિય હોય તો એ છે સેવ ઉસળ. પ્રશ્ન આગળ. ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક મુખ્યત્વે શું છે? તો ભાત અને માછલો. શું છે? ભાત અને માછલો. જે પ્રશ્ન આપણે આગળ કે રાજસ્થાનના લોકોનો પહેરવેશ કેવો હોય છે? તો રંગબેરંગી. કેવો હોય છે? રંગબેરંગી પહેરવેશ હોય છે. કયા રાજ્યના લોકો ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં પહેરે છે? તો આવશે રાજસ્થાન. શું આવશે? રાજસ્થાન. કયા રાજ્યમાં મોટા ભાગના મકાનો ધાબાવાળા હોય છે? તો રાજસ્થાનમાં. જોઈએ પ્રશ્ન આપણે આગળ. મહારાષ્ટ્રના કયા પ્રદેશમાં ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે? તો જે કાંકણ પ્રદેશ છે, કાંકણ પ્રદેશની અંદર મકાનો ઢાળવાળા એટલે કે છાપરા ધરાવતા હોય છે. રાજસ્થાનના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે? તો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. કઈ ભાષા બોલે છે? હિન્દી ભાષા બોલે છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા કઈ છે મિત્રો? તો એ છે હિન્દી ભાષા છે. ગોવામાં કઈ ભાષા બોલાય છે? તો ગોવાની અંદર મિત્રો કાંકણી ભાષા. કઈ ભાષા? કાંકણી ભાષા બોલાય છે. મનુષ્યો ઉત્સવપ્રિય છે એવું કયા મહાકવિએ કહ્યું હતું? તો એ મિત્રો કહ્યું હતું મહાકવિ કાલિદાસે કહ્યું હતું. કોને કહ્યું હતું? મહાકવિ કાલિદાસે કહ્યું હતું. કયા રાજ્યમાં હોળી અને ગણગૌરના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે? તો રાજસ્થાનની અંદર. ક્યાં આગળ? રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા રાજ્યના ઘુમર, કચ્છી ઘોડી, કાલબેલિયા વગેરે લોકનૃત્ય ખૂબ જ જાણીતો છે? તો આવશે રાજસ્થાન. કયું આવશે? રાજસ્થાન. ગુજરાત કયા નૃત્યથી વિશ્વભરમાં જાણીતું છે? તો આવશે રાસ ગરબાથી. કયા? રાસ ગરબાથી જાણીતું છે. જે પ્રશ્ન આપણે આગળ કે કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે? તો મહારાષ્ટ્રની અંદર. ક્યાં આગળ? મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો આવશે લાવણી નૃત્ય. મહારાષ્ટ્રનું જે લાવણી નૃત્ય છે, લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં કયો તહેવાર ખૂબ જ ધામધૂમથી એટલે ઉત્સવથી ઉજવવામાં આવે છે? તો શિવરાત્રિનો. મધ્યપ્રદેશના ઉજ્જૈનની અંદર જે ઉજ્જૈન શહેર છે ત્યાં આગળ જે શિવરાત્રિનો ઉત્સવ છે, એ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. કયા? શિવરાત્રિનો ઉત્સવ. ગુજરાતમાં વૌઠાનો મેળો શાના માટે જાણીતો છે? તો ગધેડાની લેવેચ માટે. ગુજરાતનો જે વૌઠાનો મેળો છે, વૌઠાનો મેળો ગધેડાની લેવેચ માટે જાણીતો છે. ગુજરાતમાં થાનગઢ પાસે કયો મેળો ભરાય છે? તો મિત્રો, ગુજરાતની અંદર થાનગઢ પાસે કયો મેળો? તો તરણેતરનો મેળો. કયો? તરણેતરનો મેળો ભરાય છે. ગુજરાતમાં જૂનાગઢમાં કયો મેળો ભરાય છે? તો ગુજરાતમાં જૂનાગઢની અંદર ભવનાથનો મેળો. કયો? ભવનાથનો મેળો ભરાય છે. મહારાષ્ટ્રમાં નાસિક કયા મેળા માટે જાણીતું છે? તો અર્ધકુંભ માટે. મહારાષ્ટ્રમાં જે નાસિક છે એ નાસિક અર્ધકુંભ મેળા માટે જાણીતું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગોવા શાના માટે જાણીતું છે? તો ગોવા કાર્નિવલ માટે. કોના માટે? ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. ભારતનું કયું રાજ્ય પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે? તો ભારતનું જે જમ્મુ કાશ્મીર છે એ જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે, રાજ્ય પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે. ભારતનું કયું રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે? તો ઉત્તરાખંડ. કયું આવશે? ઉત્તરાખંડ. ભારતની રાજધાનીનું શહેર મિત્રો કયું છે? તો આવશે દિલ્હી. કયું આવશે? દિલ્હી. ભારતના કયા રાજ્યના લોકો જાતના પરોઠા આરોગે છે? તો પંજાબ. કયું આવશે? પંજાબનું જાણીતું પીણું કયું છે? તો આવશે લસ્સી. શું આવશે? લસ્સી. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક કયો છે?
તો ભાત અને મચ્છી. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક છે ભાત અને માંસ મચ્છી. કયા રાજ્યોની સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે? તો જે પંજાબ અને હરિયાણા છે, તો પંજાબ અને હરિયાણા રાજ્યની જે સ્ત્રીઓ છે એ સલવાર અને કમીજ પહેરે છે. મિત્રો, આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે કયા રાજ્યના પુરુષો મુખ્યત્વે ધોતી પહેરણ અને માથે ગમછો બાંધે છે? તો જે ઉત્તર પ્રદેશના લોકો છે એ ઉત્તર પ્રદેશના લોકો એટલે કે ઉત્તર પ્રદેશના જે પુરુષો છે એ ઉત્તર પ્રદેશના પુરુષો શું કરે છે? તો ઉત્તર પ્રદેશના પુરુષો મુખ્યત્વે ધોતી પહેરણ અને માથે ગમછો બાંધે છે. તો મિત્રો, અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ 30 પ્રશ્નનો વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.